સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે ત્યાગી જનોની દીક્ષા વિધિ, વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ એટલે આર્ય સંસ્કૃતિ. આ સંસ્કૃતિમાં પ્રારંભ કાળથી જ દીક્ષાનો ખૂબ જ મહિમા છે. પરબ્રહ્મને પામવા માટે કોઈ મુમુક્ષુ જ્યારે શિષ્ય બનીને ગુરુને શરણે જાય ત્યારે ગુરુ એને પરમાત્માને પામવા માટે જે વિધિપૂર્વક મંત્ર ઉપદેશ આપે એ જ દીક્ષા છે. દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના તેન દીક્ષેતી સા પ્રોક્તા મુનિભિ તત્વદર્શિભિ. જે વિમલ જ્ઞાન આપે અને કર્મ વાસનાનો નાશ કરે એને મુનિઓ અને તત્વદર્શીઓએ દીક્ષા કહેલી છે. દીક્ષા શબ્દનો ઉત્પત્તિજન્ય અર્થ પાણિનિ મુનિ પ્રણીત ધાતુપાઠ 414 દીક્ષ ધાતુ છે. ધાતુ સંસ્કૃતમાં મોંડ્યે જ્યોપનયન નિયમ વ્રતાદેશેષુ. પાણીને ધાતુને પાણીની સૂત્ર ગુરુશ્ચ અલહ દ્વારા અપ્રત્યે લગાડી અજાદ્યતષ્ટાપ સૂત્રથી ટાપ પ્રત્યે લાગી અને દીક્ષા શબ્દ બન્યો. જેનો અર્થ થાય છે ગુરુ પાસે યજ્ઞ વ્રત માટે વિધિપૂર્વક સંકલ્પ કરો, યજ્ઞ પવિત્ર ધારણ કરવી, કોઈ વિશેષ ઉદ્દેશને માટે પોતાની જાતને ગુરુને સમર્પિત કરવી, કોઈ કોડ ભરી કન્યાનો મનગમતા ભરથાર સાથે હથેવાળો થાય ત્યારે એને જે આનંદ થાય ને એથી અનેક ગણો આનંદ પરમાત્માને પામવા થનગનતા મુમુક્ષુજનોને દીક્ષા પ્રાપ્ત થાય ને ત્યારે થાય છે. શ્રી સ્વામિનારાયણીય સાધુ દીક્ષા સંન્યાસીઓ કરતાં નિરાળી છે. એમાં વિધિ નિષેધ પાલન, શિખાસૂત્રનું ધારણ, ધન સુવર્ણ આદિ પદાર્થનો ત્યાગ, અપરિગ્રહ, અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન, ઈષ્ટદેવની નવધા ભક્તિ, પર્વો ઉત્સવોની વૈષ્ણવી પદ્ધતિ, પંચવર્તમાન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માનું દ્રઢ પાલન. આવા વ્રતો દીક્ષા લીધેલા સાધુએ જીવનના છેલ્લા શ્વાસ સુધી ધારણ કરવાના રહે છે. આ જોતાં એમ લાગે છે કે દીક્ષા લેવા કરતાં દીક્ષાનું ક્ષેમ પાલન પોષણ બહુ જવાબદારી ભરી બાબત છે. દીક્ષા આપી દેવી એ વાત આ કાળમાં સુલભ બની છે, પરંતુ એની સાથે દીક્ષા પડાવી એ અત્યંત દુર્લભ બને છે. ટકોરા બંધ દીક્ષા લેવામાં આવે તો દીક્ષાનું પાલન ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે થશે અને એ સાધુઓનું અણિશુદ્ધ ચારિત્ર પાલન જોઈને હજારો ગ્રસ્ત હરિભક્તો ધર્મ પાળતા થશે. દીક્ષાર્થીનું સંયમી જીવન કેવું જોઈએ તે માટે એક શબ્દ જણાવું છું કે
તે ખૂબ ચિકાસવાળું હોવું જોઈએ. ભગવાને જે આજ્ઞા જે રીતે જણાવી હોય એ આજ્ઞા એ રીતે પાળવી, એ પાલનમાં ખૂબ ચિકાસ કરવી. દાખલા તરીકે એક ટાઈમ અન્ન ભેગું કરીને જમવું, એમાં દેહમાં જીવ રહે ત્યાં સુધી ફેર પડવા દેવો નહીં. સાધુ જીવનની ઘોર નિષ્ફળતાના કારણોમાં મુખ્ય કારણ રસની લંપટતા છે. કેરીને જોઈને ગ્રહસ્થને અને સાધુને મોંમાં પાણી છૂટે, પણ ગ્રહસ્થને જીભમાંથી પાણી છૂટે, ત્યારે સાધુને આંખેથી પાણી છૂટે, કારણ કે એને દુઃખ થાય. અને આ વાત એને જ બની શકે જેની રસનેન્દ્રિય કાબૂમાં હોય. શિષ્યના જીવનમાં આવી ચિકાસ સિદ્ધ કરવી હોય તો પ્રથમ ગુરુઓમાં તે સહજ રીતે હોવી જોઈએ. જે સાધુ સાચા અર્થમાં પંચવર્તમાન પાળે છે અને ચિકાસવાળું સંયમી જીવન જીવે છે, એ જ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું જહાવર કહેતા સમગ્ર જગતનું શણગાર રૂપ ઘરેણું છે. તે જ સહજાનંદી નૂર છે. વિશ્વના અનેક ધર્મો મધ્યે જે કોઈ ધર્મને મુખ્યપણે અંગીકાર કરે ત્યારે તે વ્યક્તિ જે તે ધર્મ સંપ્રદાયના વડા એટલે આચાર્ય ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરે. ત્યારબાદ તે વ્યક્તિ જે તે સંપ્રદાયનો આશ્રિત બનવા પામે છે. દીક્ષાનો સામાન્ય અર્થ થાય છે ઈષ્ટદેવની શરણાગતિ. એની જે વિધિ કરવામાં આવે છે એને ભગવદ આશ્રય વિધિ તરીકે ઓળખવામાં આવે છે. દીક્ષા વિધિનો વિધિવત ખ્યાલ પ્રેમસખી સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીએ પોતાના એક કીર્તનમાં આપેલો છે. શિષ્ય આચાર્યને શરણે જાય રે, દીક્ષા લઈને વૈષ્ણવ થાય રે. શિષ્ય નાહી પવિત્ર થાય રે, રૂઢી નિત્ય વિધિને વિચારે રે. શ્રીફળ સોપારી કર લઈને રે, ગુરુ આગે જાય દિન થઈને રે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી હરિએ સ્વરચિત શિક્ષાપતિ ગ્રંથમાં શ્લોક 41 ધર્મવંશી આચાર્ય શ્રી પાસેથી દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા આપી છે. તેથી દીક્ષાનું મૂલ્ય સત્સંગીઓ માટે તથા ત્યાગીજનો માટે અમૂલ્ય છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં 2 પ્રકારની દીક્ષા અપાય છે, જેમાં એક સામાન્ય અને બીજી મહાદીક્ષા છે. બંનેમાં મંત્ર પણ અલગ અલગ હોય છે. આ દીક્ષા સંત, બ્રહ્મચારી અને સત્સંગીને અપાતી હોય છે. આચાર્ય મહારાજશ્રી દ્વારા દીક્ષા અને મંત્ર પ્રદાન કરવામાં આવે છે. સાધુ થવાની દીક્ષા લેનારને મહાદીક્ષા કહેવાય છે. આચાર્ય મહારાજશ્રી વિધિપૂર્વક ગુરુ મંત્ર આપે છે, જ્યારે દીક્ષાર્થીના ત્યાગાશ્રમી ગુરુ દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષુને ભગવા વસ્ત્ર અર્પણ કરે છે. આ મહાદીક્ષા ગુરુ શુક્રના અસ્ત સિવાયની કોઈ પણ એકાદશી કે શુભ દિવસે આપી શકાય છે. દીક્ષા માટે ચંદ્ર સૂર્યગ્રહણનો દિવસ ઉત્તમ ગણાય છે. તેથી ત્યારે પણ દીક્ષા આપી શકાય છે. જીવ પરમાત્માનો આશ્રિત બને તો તે જીવનો કાળ કે માયા પરાભવ કરી શકે નહીં. સદગુરુ સતાનંદ સ્વામીએ
શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથમાં દીક્ષાવિધિની સુંદર છણાવટ આલેખી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ સંત કે સત્સંગી ધર્મવંશી આચાર્ય શ્રી પાસેથી દીક્ષા લીધા વિના ભગવાન શ્રી હરિનો સાચો આશ્રિત બની શકતો નથી. દીક્ષા લીધા વિના આત્યંતિક કલ્યાણનો અધિકારી બનતો નથી. આ દીક્ષાના પણ બે પ્રકાર છે. એક સામાન્ય દીક્ષા, જે આપણે આગળ સંપ્રદાય પ્રવેશની પ્રાથમિક વિધિ નામના પ્રકરણમાં સવિસ્તાર આપણે સમજ્યા. અને બીજી છે મહાદીક્ષા. સામાન્ય દીક્ષાથી વ્યક્તિ સંપ્રદાયના આશ્રિત બની સત્સંગી કહેવાય. જ્યારે મહાદીક્ષા ગ્રહણ કરવાથી વ્યક્તિ સંપ્રદાયના સાધુ બને છે, ત્યાગી બને છે. સત્સંગી જીવન ગ્રંથના ચોથા પ્રકરણના 51મા અધ્યાયમાં કહેલો પુરુષો માટે મહાદીક્ષા વિધિ. સદાનંદ સ્વામી લખે છે કે સામાન્ય દીક્ષા અને મહાદીક્ષાનો વિધિ યથાવિધિ નિરૂપણ કર્યો છે. જેમાંથી આપણે સામાન્ય દીક્ષા વિધિને આગળ સમજ્યા. અહીં પુરુષ અને સ્ત્રી ભક્તોની મહાદીક્ષા વિધિને સમજવા પ્રયાસ કરીશું. સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગીને 2 વખત દીક્ષા લેવાની હોય. પહેલી સામાન્ય દીક્ષા. આ દીક્ષા લઈને પછી નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત અને સાધુઓના પંચવર્તમાન નિયમોનું એને ચુસ્ત પાલન કરવાનું હોય છે. એ પાલન કરીને પાત્ર બને ત્યાર પછી 3 વર્ષ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યનો પુરુષ તીવ્ર વૈરાગ્યથી સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા હોય તો પોતાના જ્ઞાતિજનોની આજ્ઞા લઈને બંને હાથ જોડીને પોતાના આચાર્યશ્રીને શરણે જાય. આચાર્યશ્રી તે શિષ્યની પરીક્ષા કરે. વૈરાગ્યની તીવ્રતા હોય અને ધર્મ પાલનમાં એની રુચિ હોય તો દીક્ષા આપે. દીક્ષા ગ્રહણના પૂર્વ દિવસે શિખાએ રહિત મુંડન કરાવે અને પ્રથમ દિવસે ઉપવાસ કરાવે અને પછી ઉત્તમ બ્રાહ્મણ યથાવિધિ સ્નાન કરેલા, શ્વેત વસ્ત્ર ધારણ કરેલા દીક્ષાર્થી પાસે શ્રીહરિની પૂજા કરાવે. ત્યાર પછી આચાર્યશ્રી દીક્ષાર્થીને જે સદગુરુ પાસે રહેતો હોય એ સદગુરુ દ્વારા ભગવી મૃતિકાથી રંગેલા ભગવા વસ્ત્રો અપાવે. પછી પ્રાતઃ પૂજામાં બાકી રહેલ કેસર સહિત ઘસેલા ચંદનથી વાસુદેવાય નમઃ આદિ 4 મંત્રોથી કુમકુમના ચાંદલા સહિત લલાટ, બંને હાથ અને હૃદય આ 4 સ્થાને ઉર્ધ્વ પુંડ્ર તિલક કરે અને ગોપીચંદનથી ચર્ચેલા શંખ અને ચક્રથી બંને બાહુને અંકિત કરે. પછી શ્રી હરિના ચરણ કમળને સ્પર્શ કરાવેલી તુલસીની બેવડી કંઠી દીક્ષાર્થીને પહેરાવે. પછી ઉત્તર મુખવાળા આચાર્યશ્રી પોતાના હૃદયમાં શ્રી હરિને ધારીને બંને હાથ જોડેલા પૂર્વ મુખે બેઠેલા શિષ્યને ઋષિ, છંદ, દેવતા અને વિનિયોગ સહિત બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી આ અષ્ટાક્ષર મહામંત્રનો ઉપદેશ જમણા કાનમાં 3 વાર આપે. સંપ્રદાયના ત્યાગી વર્ગને મહાદીક્ષા અપાય છે. ત્યારે આચાર્ય મહારાજ શ્રી એમને 5 શબ્દો અને 8 અક્ષરના બનેલા મહામંત્રનો ઉપદેશ આપે છે. તે મંત્રના 5 શબ્દો અને 8 અક્ષરો આ પ્રમાણે: બ્રહ્મ અહમ કૃષ્ણ દાસઃ અસ્મિ. પહેલાં 2 શબ્દો દીક્ષા લેનારનું શુદ્ધ સ્વરૂપ સમજાવે છે. ત્રીજો અને ચોથો શબ્દ એનું ધ્યેય સમજાવે છે અને 5મો શબ્દ વર્તમાન કાળનું ક્રિયાપદ છે અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારની અવસ્થાવાળો દેહ જીવનું ક્ષેત્ર કહેવાય છે. આ 3 દેહ અને 3 અવસ્થાથી સદા યુક્ત હોવા છતાં સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને શક્તિએ સર્વ દ્રષ્ટિએ જુદો અને વિલક્ષણ એવો જે જીવ એમાં રહેલો છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. એ જ પ્રમાણે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 પ્રકારના શરીર અને ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય 3 પ્રકારની અવસ્થાયુક્ત જે દેહ કહેવામાં આવે છે ઈશ્વરનું ક્ષેત્ર કહેવાય છે. અને 3 દેહ અને 3 અવસ્થાયુક્ત સદા રહેવા છતાં તેથી સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને શક્તિ સર્વ દ્રષ્ટિએ જુદા અને વિલક્ષણ એવા ઈશ્વરને એ ક્ષેત્રજ્ઞ કહેવાય છે. આપણું જે શરીર એને વિશે જે જીવ એને ક્ષેત્ર કહેવાય અને ક્ષેત્રની અંદર ભગવાન રહેલા એટલે ભગવાનને ક્ષેત્રજ્ઞ કહેવાય. જીવ અને ઈશ્વરે જ્યારે પોતાનું શુદ્ધ સ્વરૂપ યથાર્થ જાણે અને સમજે અને પરમાત્માની ભક્તિ ઉપાસના કરે ત્યારે એની જીવ અને ઈશ્વર સંજ્ઞા ટળી જાય અને બ્રહ્મ કહેવાય છે. બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી. તો બ્રહ્મ કોને કહેવાય? તો 3 દેહ એ સંજ્ઞા ટળી જાય અને પોતાને બ્રહ્મરૂપ માને. ત્યાગીની મહાદીક્ષા લેનાર મુમુક્ષુ ધર્મ આચાર્ય પાસેથી પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણી સમજી પોતે બ્રહ્મ છે એવું પ્રતિજ્ઞા વચન પહેલું ઉચ્ચારે છે. જીવ યા ઈશ્વર આ પ્રમાણે સ્વસ્વરૂપે બ્રહ્મરૂપ થાય ત્યારે એને પરમાત્માની ભક્તિ ઉપાસના કરવાનો અને એનું સાધર્મ પામવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એ અધિકાર જ્યારે જીવ બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત કરે ત્યારે જ એને મળે છે. તે સાધુએ ઉત્તમ કોટીની બ્રહ્મસ્થિતિ યા નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત કરી હોય તો પણ એની અને પરમાત્માની વચ્ચે એના અંતરમાં સ્વામી સેવક ભાવ અખંડ વર્તતો રહે છે. એ સ્વામી સેવક ભાવને કારણે સાધુ બીજું પ્રતિજ્ઞા વચન ઉચ્ચારે, કૃષ્ણ દાસોસ્મી, હું સદાય ભગવાનનો દાસ છું. અર્થાત મહાદીક્ષા લેનારે આ જીવનમાં અને જીવનના અંત પછી દિવ્ય જીવનમાં 2 વાતો દ્રઢ કરી રાખવી જોઈએ. પહેલું, પોતે જીવ કે આત્મા નથી પણ બ્રહ્મ છે. બીજું, પોતે પરમાત્માનો બ્રહ્મરૂપ દાસ છે. આ ભાગવતી અને વાસુદેવી મહાદીક્ષાનો અર્થ છે. તો આ રીતે જેને સાધુ થવું હોય આચાર્ય મહારાજ પાસે જાય ત્યારે આ પ્રકારનો એમને કાનમાં 3 વાર મંત્ર આપે અને પછી જનોઈ પહેરાવે. પછી ધર્મ આચાર્ય શ્રી શિષ્ય સાધુનું ભગવાનના સહસ્ત્ર નામોમાં કોઈ પણ એક નામની અંતે દાસ પદ ધારણ કરી, દાખલા તરીકે બાલ મુકુંદાસ, યોગેશ્વર દાસ વગેરે નામ રાખે. તે પછી ત્યાગ વર્ગને અનુસરનારા ધર્મશાસ્ત્રોમાં કહેલા ધર્મોનું દીક્ષિત સાધુને ઉપદેશ આપે. તમો મનુષ્ય જાતિની સ્ત્રીનો આકાર છે જ નહીં એવું કાયમ જાણજો. આ પ્રકારે આચાર્યશ્રીએ કહેલો ઉપદેશ સાંભળી દીક્ષિત સાધુ જેમ આપ કહો છો એમ કરીશ એમ કહી નમસ્કાર કરી ગુરુ વચનમાં દ્રઢ સ્થિતિવાળો થાય. આ ભાગવતી મહાદીક્ષા લેનાર ત્યાગીને સ્વામી કહેવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી સાધુઓના જીવનની રીત બીજા ત્યાગી સાધુઓના જીવન કરતાં ઘણી જુદી છે. સાધુઓએ ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ અને શિક્ષાપત્રી આ 3 ગ્રંથ પ્રમાણે વર્તવાનું. સત્સંગી જીવનના 4થા પ્રકરણના 61 થી 66 અધ્યાય સુધી સાધુના ધર્મો કહેલા, જેને ધર્મામૃત કહેવામાં આવે છે.
જેમાં સાધુના નિર્લોભી વર્તમાન, નિષ્કામી વર્તમાન, નિસ્વાદી વર્તમાન, નિસ્નેહી વર્તમાન અને નિર્માની વર્તમાન, આ પંચ વર્તમાન કહેલા છે. તો આ રીતે સત્સંગી જીવનની અંદર સાધુ જેને બનવું હોય એના માટેનું દીક્ષા વિધિ ખૂબ વિસ્તારથી બતાવવામાં આવી. હવે સ્ત્રી ભક્તો માટે મહાદીક્ષા વિધિ, અમારે સાધુ બનવું હોય તો એ મહાદીક્ષાનો વિધિ બતાવી. હવે બહેનોએ મહાદીક્ષા લેવી હોય તો વિશેષ દીક્ષામાં બ્રાહ્મણ આદિ 3 વર્ણથી ઉત્પન્ન થયેલી સામાન્ય દીક્ષાને પામેલી અને એમાં દ્રઢ સ્થિતિવાળી સ્ત્રી અધિકારીણી જાણવી. 3 વર્ણોના હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. તેવા પ્રકારની સત્શૂદ્રની સ્ત્રી પણ વિશેષ દીક્ષામાં અધિકારીણી જાણવી. જે સ્ત્રી ઓછા અથવા અધિક અંગવાળી ન હોય, જે સ્ત્રી અસત્ય ભાષણ ન બોલે, બહુ હાસ્યના સ્વભાવવાળી ન હોય, બહુ ભોજન કરનારી ન હોય, ખાઉધરી ન હોય, જે વ્યવહારિક કાર્યોમાં પ્રમાદવાળી ન હોય, જે નારી ખોડા અંગવાળી અથવા કાણી કુબડી ન હોય. તેને સાધુ થવું હોય તો એ કંઈ અંગ ખંડિત ન હોવા જોઈએ, કાણીઓ ન હોવો જોઈએ, કાણી કુબડી ન હોવી જોઈએ. પુરુષના લક્ષણ દાઢી અને મૂછવાળી ન હોવી જોઈએ. અમુક સ્ત્રીને મૂછ ઉગતી હોય છે, દાઢી થતી હોય છે, તો એને દીક્ષા ન લેવાય. જે સ્વભાવથી અત્યંત ઘોઘરા શબ્દવાળી ન હોય, ઘોઘરો હાવ પુરુષના જેવો હોય અવાજ. જે ક્ષય, ગળતો કોઢ, પિત્ત આદિ મહારોગવાળી પીડાવાળી ન હોય. સ્વાભાવિક તુચ્છ બોલનારી ન હોય. ઘણા ઘરોમાં ભટકવાના સ્વભાવવાળી ન હોય. રાજા આદિની વાર્તાને ગુપ્તપણે કહેવા પૂછવાની પ્રકૃતિવાળી ન હોય. જે દરરોજ પોષ્ય વર્ગ, માતા વગેરેને સારી રીતે જમાડીને જમે. જે સ્વભાવથી લજ્જાવાળી હોય. જે અતિ ચંચળ પ્રકૃતિવાળી ન હોય. જે દયાળુ હોય અને જે પતિવ્રતા હોય. જે વેચાતું લેવા અને આપવા માટે બજારમાં જનારી ન હોય. અધાર્મિક સ્ત્રીઓના સંગમાં રુચિવાળી ન હોય. જે સદ્ધર્મના પાલનમાં ઉત્સાહવાળી હોય. આ પ્રકારના ગુણવાળી સધવા સ્ત્રી પોતાના ગુણોને અનુકૂળ પોતાના પતિએ આજ્ઞા આપેલી સતી મહાદીક્ષામાં અધિકારીણી થાય. કહેતા ગુણ વિશિષ્ટ વિધવા પણ પિતા પુત્રાદિએ આજ્ઞા કરાયેલી સતી અધિકારીણી થાય. આ પ્રકારે ગુરુપત્ની શિષ્યાની પરીક્ષા કરીને પ્રથમ દિવસે નિરાહાર ઉપવાસ કરેલી શિષ્યાને એકાદશી અથવા દ્વાદશીની દીક્ષે મહાદીક્ષા આપે. કેળના થાંભલાઓથી શોભાયમાન ચિત્ર વિચિત્ર વસ્ત્રો વગેરેથી સુશોભિત સુંદર રેશમી વસ્ત્રો, પલ્લો વગેરેથી સમલકૃત મંડપ પ્રથમ દિવસે આચાર્ય પત્ની કરાવે. એવા મંડપમાં ગુલાલ આદિ રંગોથી અથવા નાના પ્રકારના રંગોથી રંગેલા તંડુલોથી સર્વત્રો ભદ્ર મંડળ કરાવે. સર્વતો ભદ્ર મંડળ. દીક્ષા પ્રદાનને દિવસે પ્રાતકાળમાં સ્નાન કરી ધોયેલા વસ્ત્રને ધારણ કરી ભગવાનની માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા કર્યા પછી બાહ્ય અને આભ્યંતર પવિત્રતાયુક્ત ગુરુપત્ની પૂજાને યોગ્ય ચંદન પુષ્પ આદિ ઉપહારો મંગાવીને મંડળના અગ્ર પ્રદેશમાં બેસે. મંડળના મધ્યમાં પીઠ આસને સમસ્થાપીને એને શ્વેત વસ્ત્ર વડે આચ્છાદન કરે. તેમાં વિચિત્ર રંગોથી અથવા તંડુલોથી કર્ણિકા, ડોડી સહિત 8 પાંદડાનું કમળ કરીને એ પદ્મમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરે. આ ગુરુપત્ની પૂજનના ઉત્સવમાં અનેક પ્રકારના વાજિંત્રોના નાદ સહિત ભક્ત સ્ત્રીઓ પાસે શ્રીહરિના ગીતો ગવડાવે. પછી શિષ્યા સ્નાન કરી રેશમી વસ્ત્રો અને ધોયેલા સૂતરના વસ્ત્રો પહેરી ગુરુપત્નીની સમીપમાં બેસે. આચાર્ય પત્ની જે ગુરુ છે તે આ મંત્રથી પૂર્વમુખવાળી શિષ્યાને ભગવાનની પૂજા કરાવે. પૂર્વમુખવાળી ગુરુપત્ની શિષ્યાને ઉત્તર મુખે બેસાડી સૂક્ષ્મ કંઠમાં ધારણ કરવા યોગ્ય તુલસીની બેવડી કંઠી પહેરાવે. ગુરુપત્ની સધવા સ્ત્રીને લલાટમાં
કુમકુમનો ચાંદલો કરાય. વિધવાને તો કંઠમાં શ્રી કૃષ્ણની પ્રસાદીના ચંદનથી અથવા ગોપીચંદનથી ચાંદલો કરાય. પછી શિષ્યા ઊભી રહી બંને હાથ જોડી ભગવાન શ્રીની સ્તુતિ કરે. હે પ્રભુ, તમારી મહાદીક્ષાને હું ધારણ કરું છું, માટે ક્રોધ, લોભ, રસાસ્વાદ, કામ અને અધર્મી મનુષ્યોથી તમારી મહાદીક્ષા સંબંધી રક્ષા તમો જ કરો. જે પ્રકારે તમારા ચરણારવિંદમાં મારી પ્રીતિ પર્વતની માફક અચલ થાય એવો અનુગ્રહ તમો કરવા યોગ્ય છો. જે માટે હું તમારા જ એક આશરા વાળીશ. આ લોકમાં પતિવ્રતાનો મારો ધર્મ જે પ્રકારે અણુ માત્ર ભંગ ના થાય એ પ્રકારે તમોએ દાસી એવી હું તે મારા ઉપર કૃપા કરવી. પછી શિષ્યા પોતાના ગુરુની આજ્ઞાથી વાસુદેવને પ્રણામ કરી ગુરુરૂપ આચાર્ય પત્નીને પ્રણામ કરી ઉત્તર મુખે બેસે. ગુરુ પત્ની પૂર્વ મુખે બેસે. પછી ગુરુરૂપ આચાર્ય પત્ની શ્રી હરિને અને પોતાના પતિને પોતાના હૃદયમાં ધ્યાન કરી શિષ્યોના ડાબા કર્ણમાં અષ્ટાક્ષર મંત્રનો ધીમે રહીને ઉપદેશ કરે. ડાબા કાનમાં બહેનોને, પુરુષ હોય તો જમણા. આચાર્ય મંત્રનો 3 વાર ઉપદેશ કરી પછી શિષ્યાને ધર્મનો ઉપદેશ આપે. હે કલ્યાણી, તું સાંભળ. હાલમાં તું જ્ઞાનથી મારી પુત્રી થઈશું. મેં તને સત્ય સ્વરૂપ શ્રી હરિની પતિની સાથે જોડી છે. તો આ રીતે દીક્ષા આપ્યા પછી આચાર્ય પત્ની બહેનોને જેને દીક્ષા લીધી છે એને ઉપદેશ આપે. કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં. કામ, ક્રોધ, લોભ આદિક શત્રુને જીતવા. મહાદીક્ષાવાળી સ્ત્રીઓ દરરોજ શ્રી હરિના સ્તોત્રનો પાઠ કરે. જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી મેં કહેલા સદાચારો પાલન કરવા એવી ઉદ્ધવ સંપ્રદાયની મર્યાદા છે. કારણ કે હાલમાં તમે શરીર, વાણી અને મનથી શ્રી હરિના આશ્રિત છો. માટે પૃથ્વીમાં આત્મનિવેદીની પ્રમાણે જ પ્રસિદ્ધ થશો. નિત્ય પોતાના ધર્મમાં રહેલી તું પોતાના દેહના અંતમાં ભગવાનના ધામમાં નિશ્ચય પામી સુખને. ગુરુપત્નીએ ઉપદેશ અપાયેલી શિષ્યા એમનું વચન મસ્તકે ચડાવવા પૂર્વક એ ગુરુપત્નીને પ્રણામ કરે. પછી ગુરુપત્ની પણ શિષ્યાને શુભ આશીર્વાદો આપે. હે કલ્યાણી, તું સદા પતિવ્રતા ધર્મમાં નિષ્ઠાવાળી થા અને લક્ષ્મીની માફક તને વાસુદેવનું દાસ્ય પણ થાવ. પછી શિષ્યા પૂર્વની માફક સામાન્ય દીક્ષામાં જેમ જેમ પોતાના સામર્થ્યને અનુસરીને ગુરુરૂપ ગુરુપત્નીની પૂજા કરી એને નમસ્કાર કરી બીજી ભગવાનની ભક્ત સ્ત્રીઓને નમસ્કાર કરી ગુરુપત્નીના વચનમાં દ્રઢ સ્થિતિવાળી થાય. જે સ્ત્રી સામાન્ય અથવા મહાદીક્ષા ગ્રહણ કરે તે સ્ત્રી પોતાની શક્તિને અનુસાર શ્રી હરિના ભક્તોને, સાધુ અને બ્રાહ્મણોને સારી રીતે જમાડે. તો આવી રીતે 2 પ્રકારની દીક્ષા હોય છે. એક સામાન્ય દીક્ષા જે તમે સંસારમાં હોય ભાઈઓ બહેનો. મહાદીક્ષા જે સાધુ થાય એને, અને જે બહેનો સાંખ્યોગી થાય એને મહાદીક્ષા કહેવાય. તો આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈઓ બહેનો છે બધાએ આચાર્ય મહારાજ શ્રી પાસેથી, પુરુષોએ અને બહેનોએ ગાદીવાળા શ્રી પાસેથી અવશ્ય દીક્ષા લેવી જોઈએ. કહેતા ગુરુમંત્ર લેવો જોઈએ. સહજાન સ્વામી મહારાજની જય.